નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સંસ્કૃત કલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 3 પરમ નિધાનમ એટલે કે શ્રેષ્ઠ ખજાનો, જે એક ગદ્ય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આમાં સીધો વિભાગ સી ચાલુ કરીએ। વિભાગ સી માં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા નાટ્યખંડોનો માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરો। એના 4 માર્ક્સ છે। કોઈ પણ એક તમે માતૃભાષામાં અનુવાદ કરો તો તમને 4 માર્ક્સ એના મળે। ચાલો, પેલું છે, ભોજ તમે કોણ છો? તો યુવક કહે છે હું ઘટ પંડિત છું। તો ભોજ કહે છે ઘટ પંડિત? ઘટ પંડિત એ શું નામ છે? તો યુવક કહે છે જેમ ઘડામાં પૂરેપૂરું પાણી રહેલું છે તેમ મારામાં પૂરેપૂરું જ્ઞાન રહેલું છે, આથી હું મારી જાતને ઘટ પંડિત માનું છું। બીજું, ભોજ, હવે એ રીતે બીજો પેરેગ્રાફ લખીએ। ભોજ, યુવકની ચતુરાઈ અનુભવી, તો હું મુગટ ઉપર શોભતું ફૂલ છું, આમ હું અત્યારે તારી ઉપર સ્થાન મેળવીશ। યુવક, જો તમે ફૂલ બનશો તો હું સૂર્ય, ફૂલની અંદર રહેલો ભમરો સૂર્યાસ્ત સમયે કેદ થાય છે, હું પણ તને કેદ કરીશ। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલ જે નાટ્યખંડ છે એને અનુવાદ દોષ દૂર કરીને સુધારીને આપણે વાક્ય બધું ફરીથી લખવાનું છે, તેના પણ 4 માર્ક્સ છે। ચાલો લખો। જો જ્યાં લીટી કરેલી છે ત્યાં ભૂલ છે, ત્યાં આપણે સુધારી અને પાછું ફરીથી લખવાનું છે। ભોજ, આપ કોણ છો? યુવક કહે છે હું ઘટ પંડિત કાંસમાં પૂર્ણ જ્ઞાની છું। ભોજ કહે છે ઘટ પંડિત? ઘટ પંડિત એટલે શું? યુવક કહે છે જેમ ઘડામાં છલોછલ પાણી ભરાઈ જાય પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું। બીજો પેરેગ્રાફ જો વિદ્યાર્થી મિત્રો, એનું આપણે સુધારીને લખીશું। યુવક, જો આપ સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ। ભોજ, પાણીની રમત વધા, જો તું ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું, વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે। યુવક, મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાઈ બતાવતો તે આગળ બોલે છે, જો આપ ચક્રધારી વિષ્ણુ હો તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુગટ છું, મુગટ હંમેશા મસ્તકની ઉપર જ રહે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એ જ રીતે ત્રીજો પેરેગ્રાફ છે, ચાલુ કરીએ। જો આપ હથોડાની જેમ વર્ષો તો હું અગ્નિ બનું છું, બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું મુદગર ભસ્મીભૂત કરી નાખીશ। ભોજ, જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ, વરસાદની આગળ અગ્નિ ટકી શકતી નથી, તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં। યુવક, વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી જઈ શકે છે। પ્રશ્ન નંબર 3 છે, વિદ્યાર્થી મિત્રો, જો નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે શોધીને સામે લખવાનું છે। અ અને બ આપેલ છે, ચાલો લખીશું જવાબ। અહમ ઘટ પંડિત અસ્મિ, તો યુવક કહ। બીજું, તહી અહમ વૃષ્ટિ ભવિષ્યામિ, તો કે ભોજ। ભવાન વિજયી જાત, તો કે ભોજ। એવં ભવાન વીરેફ તર્હિ અહમ સૂર્ય ભોજ। અહમ સર્પ પક્ષો ગરુડ ભવામી, તો કે યુવક। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો। પ્રત્યેકના 2 માર્ક્સ છે। પેલું, યુવક પોતાને ઘટ પંડિત શા માને છે? તો લખો। યુવક કહે છે કે જેમ ગડામાં પૂરેપૂરું પાણી ભરેલું હોય છે તે જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું। બીજું લખો, ધારા દેશની શી વિશિષ્ટતા છે? તો લખો। ધારા દેશનો રાજા ભોજ વિદ્વાનો, કવિઓ અને કલાકારોનો કદરદાન હતો। તેના સમયમાં સાહિત્ય, વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો। આવી ધારા નગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા। તેથી આવો ધારા દેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરનાર હતો। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નીચે જે વિષય આપ્યા છે એની ગુજરાતીમાં આપણે ટૂંક નોંધ લખવાની છે અને 2 માર્ક્સનું છે। પેલું છે રાજા ભોજ, તો રાજા ભોજ વિશે લખો। ધારા દેશનો રાજા ભોજ વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતો। તે વિદ્વાનો અને કલાકારોને આશ્રય આપતો હતો। તેના દરબારમાં દૂર દૂરના દેશોમાંથી આવેલા વિદ્યાધાન, નિપુણ અને ચતુર પંડિતો આદર પામતા તેમજ રાજા પાસેથી યોગ્ય પુરસ્કાર મેળવતા હતા। તેના સમયમાં સાહિત્ય, વિદ્યા અને કાવ્યકલાનો ઉત્કર્ષ તેની શ્રેષ્ઠ કક્ષાએ હતો। ભોજની નગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન કરતા અને વિવિધ કળાઓમાં પણ નિપુણ હતા। હવે છે યુવક, તો યુવક એ રાજા ભોજના દરબારમાં આવેલો અજાણ્યો વ્યક્તિ છે, તેથી રાજા તેનો પરિચય મેળવવા માટે તેને રાજ દરબારમાં બોલાવે છે। ત્યારે રાજાએ પૂછ્યું કે તું કોણ છે? ત્યારે તે જવાબમાં પોતાની જાતને ઘટ પંડિત જણાવે છે। ઘટ પંડિત એટલે ઘડાની જેમ સંપૂર્ણ ભરેલો, પૂર્ણ જ્ઞાનથી યુક્ત એવો પંડિત। યુવકમાં પૂર્ણ જ્ઞાન હતું, તેથી તે પોતાની જાતને ઘટ પંડિત માનતો હતો। ચાલો પ્રશ્ન નંબર 6 છે, કૌંસમાં આપેલા પદો વાપરીને સંસ્કૃત વાક્ય આપણે બનાવવાના છે। ચલો, પેલું છે વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે, તો લખો વિષ્ણુ ગરુડાધઃ ભવતિ। બીજું, તો હું વરસાદ બનીશ, તો લખો તરી અહમ વૃષ્ટિ ભવિષ્યામિ। ત્રીજું, સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે, તેમાં લખો સંતોષ એવા પુરુષ પરમ નિધાનમ વર્તતે। ચોથું, રાજા
યુવકને જુએ છે તો લખો નૃપ યુવકમ પશ્યતિ. 5મું ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે તો લખો ધારા દેશે ગુણાનામ પૂજા ભવતી. ચાલો હવે છે વિભાગ ડી. વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ચાલુ કરીશું. એમાં જુઓ સમાનાર્થી શબ્દ આપણે લખવાના છે. વહી તો લખો અનલહ, વિષ્ણુ તો કે ચક્રધર, પુષ્પમ તો કે કુસુમમ, ભ્રમર તો કે ષટપડ, સૂર્ય તો કે રવિ, ઘટ તો કે કુંભ, પંડિત તો કે વિશારદ. હવે વિરોધી શબ્દ લખો. એમાં પેલું ઉપવિષ્ટ તો કે સ્થિત, અહંકાર તો કે નમ્રતા, પુરત તો કે પૃષ્ઠત, અંત તો કે બહિ, લુપ્ત તો કે અલુપ્ત. ચલો હવે પુલિંગ શબ્દો શોધીને લખવાના છે. 3 આપેલા છે એમાંથી આપણે ગમે તે એક લખવાનું છે. પેલામાં લખો નૃપતિ, ગવાક્ષ, વાયુ, નવાગંતુક, મૃદગર, વાત. ચલો પછી છે સ્ત્રીલિંગ શબ્દો શોધો. તેમાં પેલા લખો વાક્કેલી, પછી સભા, પછી ઉક્તિ અને પછી ધારા. ચલો પછી છે સમાસ શોધીને લખવાનું છે. વિદ્યા વિશારદ તો સપ્તમી તત્પુરુષ, વાયુ ભક્ષક તો કે ષષ્ઠી તત્પુરુષ, ગરુડારૂઢ તો કે દ્વિતીયા તત્પુરુષ, ભોજ યુવકયો તો કે ઇતરેતર દ્વંદ્વ. ચાલો હવે છે કુંદન પ્રકાર આપણે શોધવાના છે. ચલો જ્ઞાતુમ તેમાં લખો હેતવર્થ કૃદંતમ, પ્રણમ્યમ એની નીચે લીટી છે તેનો જવાબ લખો સંબંધક ભૂત કૃદંતમ. પછી છે ઉપવિષ્ટ તો લખો કર્મણી ભૂત કૃદંતમ, અનુભૂય તો એમાં લખો સંબંધક ભૂત કૃદંતમ. પ્રશ્ન નંબર 7 છે એક વચન રૂપ આપણે શોધવાના છે. પહેલામાં લખો પંડિતમ, બીજામાં જનમ, ત્રીજામાં સૂર્યમ, ચોથામાં યુવકમ. ચાલો હવે છે 7મી વિભક્તિના એક વચનના રૂપ શોધીને લખવાના છે. તો લખો ગવાક્ષે, પછી રાજાભ્યામ અને પછી છે મયી. 9મું છે સામાન્ય ભવિષ્યકાળના અન્ય પુરુષના બહુવચન રૂપ શોધીને લખવાના છે. તો લખો એમાં ગ્રહિષ્યતિ, ગ્રહિષ્યતઃ, સ્થાયાતઃ, વર્તિયશતઃ. અને 10મો પ્રશ્ન છે સંધિ જોડવાની છે. પ્રજાપ્રિય પ્લસ ચ તો પ્રજાપ્રિયશ, તથા પ્લસ ઇવ તથૈવ, કુત્ર પ્લસ અપી કુત્રાપી. પછી છે 11મું સંધિ છૂટી પાડો. ભ્રમરો ભૂતવા, ભ્રમરઃ પ્લસ ભૂતવા, સૂર્યસ્તહિ, સૂર્યઃ પ્લસ તર્હિ, સૂર્યઃ પ્લસ તર્હિ. પછી છે વિવાદોપી, વિવાદઃ પ્લસ અપી, તવોપરી, તવ પ્લસ ઉપરી. ચલો હવે છે વિભાગ ઈ. વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું. એમાં શું છે જુઓ કે જે શબ્દો આપેલા છે એને શુદ્ધ કરી અને આપણે પાછું ફરીથી લખવાનું છે અને 1 માર્ક્સ છે. ચાલો લખો ઇવ ભવાન દ્વિરફ તર્હિ અહમ સૂર્યમ, પુષ્પસ્ય અંતઃ ભ્રમરઃ સૂર્યકાલે બંદી ભવતી. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.